જો તમે તમારી હયાતીમાં જ તમારી મિલકત તરત જ ટ્રાન્સફર કરવા માંગતા હો તો ગિફ્ટ ડીડ યોગ્ય પસંદગી છે. અને જો તમે તમારા મૃત્યુ પછી તમારી સંપત્તિ આપવા માંગતા હો અને પરિસ્થિતિના આધારે તમારા નિર્ણયો તમે બદલવા માંગતા હો તો વિલ એ આદર્શ પસંદગી છે. મિલકતના અધિકારો સ્થાનાંતરિત કરવા માટેની મુખ્ય રીતે 3 રીત છે. જેમાં પહેલી રીત વેચાણ દસ્તાવેજ, બીજી રીત ગિફ્ટ ડીડ અને ત્રીજી વિલ અને વસિયતનામું. તો ચાલો આપણે ગિફ્ટ અને વિલ વચ્ચેના મુખ્ય તફાવતો જેવા કે સમયગાળો, રદ કરવાની જોગવાઈઓ, નોંધણી અને બંનેમાં લાગતા ચાર્જીસ અને લાગુ પડતો કાયદો, તેમજ જો ગિફ્ટ ડીડ અને વિલ વચ્ચેની પસંદગી કરવાની હોય ત્યારે એવું નથી કે તમે જાણો છો કે ગિફ્ટ ડીડ અને વિલ્સ અલગ અલગ કાનૂની હેતુઓ હોય છે, પરંતુ તમારી પરિસ્થિતિના આધારે શું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ છે. કોઈ વ્યક્તિ પોતાનાની તરફેણમાં ગિફ્ટ ડીડ અથવા વિલ બનાવવા માંગતી હોય તો તેમને વકીલ સાહેબની સલાહ લેવી જોઈએ અને આગળની કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. તેમજ આગળની માહિતી ઉદાહરણ સાથે અમારી ચેનલ ઉપર આપવામાં આવેલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. જય હિન્દ.